હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજેના દિવસે આપણે પહોંચી ચૂક્યા છીએ શામળાજી તરફ જઈ રહ્યા છીએ આપણે. અને રસ્તામાં જોવા મળે છે હોટલ કે જે જિલ્લાવાસીઓ લગભગ જાણે છે, અમુક નથી જાણતા, અમુક સ્વાદ માણી ચૂક્યા છે. પરંતુ એ પહેલાં જે લાલો ફિલ્મ કેવી છે, સિનેમાઘરોમાં કેવો માહોલ છે ફિલ્મ લઈને, એ દ્રશ્યો પણ તમે એક વખત જોઈ લો. મોડાસા શહેરમાં પણ જે લાલો ફિલ્મ છે તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને થિયેટર આ પ્રકારના ભરાતા જોઈને ખૂબ આનંદ થાય કે આ પ્રકારનું પણ જે એક માહોલ છે, કૃષ્ણમય માહોલ, તે લોકો જોઈ રહ્યા. જો તમે કેટલી ભીડ જામે છે અહીંયા થિયેટરમાં. વર્ષો બાદ ગુજરાતી ફિલ્મ માટે આ પ્રકારની ભીડ જોઈ છે. હવે આપણે પહોંચ્યા છીએ શામળાજી તરફ. જ્યાં એક હોટલ છે, ત્યાં મિત્રો નાસ્તા માટે આવ્યા છે. અહીં શું ખાસિયત છે સમીરભાઈ? રાજ પેલેસ હોટલમાં આજે અમે તમે એક એવી વસ્તુ જમવાની બતાવીશું કે જે તમે અત્યાર સુધી ક્યાંય જોઈ નહીં હોય. કારણ કે અહીંયાની આ જે વસ્તુ છે તે એક યુનિક વસ્તુ છે, પોતાનામાં જ કંઈક અલગ ખાસિયત છે એની. એ થોડીક જ ક્ષણોમાં અમે તમને બતાવીશું. જો અમારી સાથે વિપુલભાઈ બી છે, સંકેતભાઈ બી છે, અને અમે બધા અહીં પહોંચ્યા છીએ. ભૂખ લાગી ગઈ? નાસ્તો કરવા માટે ગયા? ભૂખ લાગી તો આપણે આજે આવ્યા છીએ મોડાસાથી શામળાજી તરફ જઈએ, એટલે કે શામળાજી પાસે રાજ પેલેસ હોટલ છે, જેના વિશે બધા જાણે જ છે. બધા મિત્રો અમે અહીં આવી ગયા છીએ. આજે શું મંગાવવાનો છો આજે તમે જમવા માટે, ખાવા માટે, નાસ્તા માટે? હા, અહીં આવી જાય પછી એવું સરપ્રાઈઝ અત્યારે વિવરો જો છે જે બધા દર્શક મિત્રો એમને થોડું સરપ્રાઈઝ લાગે. કારણ કે અમે જે વસ્તુ ખાવા આવ્યા છે ને એ બહુ યુનિક વસ્તુ છે. એ આવડી નહીં, આવડી મોટી છે. એ તમે ગેસ કરજો કઈ આયા પછી બતાવ્યું. વાત સાચી. હા, વાત સાચી છે. એ વસ્તુ થોડી વાર પછી તમે જાતે જ જોઈશો. વિપુલભાઈ બરાબર, સાચી વાત છે. પેલા ખાધી છે કોઈ દિવસ? ના, પહેલાં નથી ખાધી, જોઈ પણ નથી. મારા માટે પણ યુનિક છે એવું લાગે. ભૂખ લાગી? હવે યાર ભૂખ લાગી, સાજવે ખાઈ લીધું તું. જો જે વસ્તુ મંગાવી છે ને એના માટે તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો સંકેતભાઈ સેટ કરજો. હા, માપનું જ મળે એક જ વખત. રાહ જોઈને બેઠા છે બધા, ક્યારે આવવાના બધા કટાઈ. અમારો જિલ્લો ભલે આટલો નાનો છે, પણ જે વસ્તુ આવે છે ને ખૂબ મોટી આવવાની છે. કેમ? જોલો 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 જોલો. હે, આવી ગયો. સ્વાગત છે. જો સ્પેશિયલ આ રીતે પરોઠો, વિશાળકાય મહાકાય પરોઠો છે, જેને કટિંગ કરવામાં આવે. વિપુલભાઈ જોયો તો પરોઠા ક્યારે? હા, બહુ નથી જોયું, પહેલી વખત જોયું. મી તો એવડો મોટો પરોઠો જોઈને ચકચકાટ થઈ ગયો કે આ શું આવ્યું છે ભાઈ. તો જોડે જોડે શું આવ્યું છે? કહેવાના પરોઠો દહીં ખોટ લાવજો. જોડે જો દાળ આવી છે, દહીં આપી છે, અને આ રીતે ખોટ લાવજો. જો આ દાળ આપી છે, ઘર જેવી શુદ્ધ દાળ. ઓ જો દહીં, જો પરોઠો લીધો. એ ઠંડો થવા દેવો પડે. આના ખવાઈ છે તમારે. બહુ ગરમ છે, જીભમાં પાણી આવે છે. કેવો છે ટેસ્ટ? એક નંબર. પરોઠાનો ટેસ્ટ. ભાઈ તમને કેવું લાગે? જોરદાર. લો તમે બધા ખાઈ લો. મહાકાય પરોઠાનો સ્વાદ થોડો તીખો છે, પણ સારો છે, ટેસ્ટી છે. અને લગભગ એક પરોઠાની જે સાઇઝ છે એના કારણે લગભગ 6 થી 7 8 લોકો જમી લે, એક સાથે ખાઈ લે. જોવું ના પડે, બીજું પરોઠું ના મંગાવવું પડે. દાળ બી એટલી બધી આપી છે, દહીં બી આપ્યું છે, ટેસ્ટ ખૂબ સારો છે. ભાગી પેટ કોપ કવાયો કોપ. તમારા થઈ ગયું? બસ જોરદાર, મજા આવી ગઈ. હજી વધુ જો કોઈને ખાવું હોય તો ક્યાં જો પાર્સલ કરતા આવીએ. ऐसा परोठा बनाने का विचार कहाँ से आया? बस ये पराठा जो बनाने का विचार इसलिए है कि यहाँ इस टाइप का कोई पराठा कोई मिलता नहीं था. ये हरियाणा और पंजाब में ओनली मिलता है. और हम
हरियाणा और पंजाब से बिलोंग करते हैं, इसलिए हमने ये परोठा बनाया और लोगों को अपनी तरफ डिमांड कैसी है? डिमांड फुल डिमांड है इसकी, और लोग इसको बहुत पसंद करते हैं और उनका रिव्यू भी अच्छा आता है। कितने लोग खाते हैं ये एक परोठा? एक परोठे को 4 से 5 आदमी खाते हैं और इसकी कॉस्ट भी रीजनेबल है, और ये कम पैसे में ये आदमी का पेट भरता है। सही बात है। कहाँ से દર્શક મિત્રો, આ પરોઠો ખાવો હોય તો મોડાસા શામળાજી હાઈવે પર આવેલ રાજ પેલેસ હોટલ છે, એનો નંબર અમે નીચે મેન્શન કરીશું, એનું એડ્રેસ મેન્શન કરીએ છીએ, એ એડ્રેસ પર તમે આવી જશો તો અહીંયા મહાકાય જે પરોઠો છે એ તમને ખાવા મળશે. આ છે રાજ પેલેસ હોટલ, એનું એડ્રેસ અને એનો મોબાઈલ નંબર. અમારા બ્લોગને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો. आपका शुभ नाम? राकेश चौधरी। રાકેશ ચૌધરીજી. જી બઢિયા, પરોઠું ખાઈ લીધો અને બધા હવે નીકળ્યા. દિલ્હીની ઘટના બાદ અરવલ્લીની પોલીસ ફરીથી સક્રિય બની છે. આપણે એ બોર્ડર પર પહોંચ્યા છીએ, રાજસ્થાન ગુજરાતની રતનપુર બોર્ડર પર ફરીથી પાછા પહોંચ્યા છીએ અને જગ્યાએ આવ્યો છું. આ બોર્ડર ઉપર ફરીથી આપણે આવી ગયા છે. જો પોલીસનો કાફલો વધી ગયો છે અહીંયા, અને જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાન ગુજરાતની આ બોર્ડર છે. બોર્ડર વિસ્તારમાં જિલ્લા એલસીબી પોલીસ, એસઓજી પોલીસ અને તમામ જે કાફલો છે એ કડક રીતે તૈનાત કરી દેવામાં આવે છે. કડક તપાસ પણ અહીં કરવામાં આવી રહી છે. એટલે દિલ્હીની ઘટના બાદ મોડાસા શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી ભારે કડક તપાસ કરવામાં આવી હતી, જેમાં જે અગાઉ 3 મહિના પહેલાં જે એક આતંકવાદી ઝડપાયો હતો યુવક, તે મામલે તેમજ અમુક જે જૂના સંગઠનના કાર્યકર્તાઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અત્યારે આ પ્રકારનો માહોલ અહીં જોવા મળે છે. દિલ્હીમાં જે કાર વિસ્ફોટ થયો ને ત્યારબાદ ગુજરાતની જે પોલીસ છે એલર્ટ મોડ ઉપર છે, હાઈ એલર્ટ મોડ ઉપર છે. તમને પાછળ બતાવીશ, જોઈ લો કે આ રાજસ્થાનથી આવતો જે ટ્રાફિક છે એ તેને તપાસવામાં આવી રહ્યો છે ગુજરાતની બોર્ડરો ઉપર. અરવલ્લી જિલ્લામાં આપણે હાજર છીએ અને અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 6 બોર્ડર ઉપર 100થી વધુ પોલીસ જવાનો, 15 અધિકારીઓ આપ જોઈ શકો છો કે જિલ્લા એલસીબી પોલીસ પણ અહીં તૈનાત છે. આ રીતે સર્ચ કરવામાં આવે છે. તમે અહીં આવતા હો આ રસ્તે તો ચોક્કસથી ખૂબ તકેદારી રાખજો. શંકાસ્પદ હિલચાલ તમને જણાય તો શું કહેવાય કે તમે પણ પોલીસને સહયોગ કરજો. અને આપ જોઈ શકો છો કે પોલીસના જે જવાનો છે એ તૈનાત છે, જિલ્લા એલસીબી પોલીસ. દૂર દૂર સુધી જે ટ્રકો છે તે રોકવામાં આવી છે. એટલે કે આ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. અને જે ટ્રકો આવે, કાર આવે, કારણ કે દિલ્હીમાં જે કાર વિસ્ફોટ થયો ત્યારબાદ તમામ જે એ તપાસ એજન્સીઓ છે, ખાસ કરીને મોડાસામાં પણ જે પ્રકારે તપાસ કરવામાં આવી કે જે મોડાસા શહેરમાં જે જૂના સંગઠનો સાથે જોડાયેલા લોકો હતા, જે આતંકી એક ઝડપાયો હતો 3 મહિના પહેલાં, એના લઈને પોલીસને એવું લાગ્યું કે ભાઈ ચલો તપાસ કરવી જોઈએ. કારણ કે જે પ્રકારે હાઈ એલર્ટ આપ્યું છે ગુજરાત ડીજીપીએ, એટલે પોલીસ દ્વારા, જિલ્લા એલસીબી પોલીસ દ્વારા તમામના ઘરે જઈ અને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે. અને સરપ્રાઇઝ ચેકિંગ દ્વારા તમામ જે સુરક્ષા તપાસવામાં આવી રહી છે. આપણે હાલ બોર્ડર ઉપર છીએ, આ પ્રકારનો માહોલ તમે જોઈ શકો છો.